ફોટોગ્રાફરની જેમ કરો કરજો. બાકાજી તમે આ સુખ ના પૂછો. મારા જળમાં દેવ શ્રી મહાકાલ. હવે આજે સવાર થઈ ગયા છે, મંદિર જવાયો નહીં કેમ કે ભાઈ ઉઠ્યો હમણાં 8 વાગે ફટાફટ ના આવ્યો કેમ કે ટ્યુશન જવાનું છે. તમારો ભાઈ રેડી કમ્પ્લીટ. આ પાછળનું લખેલું મસ્ત દેખાય ચાલો. અને મારો ભાઈ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. ભગવાન નીચે જય કરી લઈએ. જય શ્રી મહાકાલ ભોળાનાથ. મહાદેવ હર મહાદેવ. બે કમ્પ્લીટ પગે લાગી દીધું છે. હવે એક બે લઈને નીચે ઉતરે સટાસટી જઈએ ટ્યુશન ભાઈ. હવે નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો જોઈએ હવે. નાસ્તામાં અત્યારે તો કોઈ આવ્યું નહીં હજુ, ખાલી મેં એમની દાદાની પાછળ ભાઈ. ફટાફટ હવે નાસ્તો કરવા લઈએ. પણ નાસ્તામાં શું છે? શિવસળ. એવું શિવસળ જો દાદા. જય દ્વારકાધીશ. વાહ બાય એમનું કામ કરે બાય. હવે ડબ્બા ઉબ્બા જોઈએ. ડબ્બા જબ્બા નાસ્તામાં શું છે? બકા પકા પકા નાસ્તો તો હવે બહુ જાજુ દેખાય નથી આપણે, પણ તું જોઈ કાઢજે. નાની ચમચી સેવ નીકળી પડી. ઝીણી સેવ પાડી ચાલજો ને. અચ્છા અને એવું ઘણું ખાઈએ. બદલામી સેવ મળી. બા હવે જોઈએ. હવે એ મળી નાસ્તામાં સવારે ટ્યુશન જવાનું છે. હવે ટ્યુશન જોઈએ ભાઈ. ટ્યુશન જે કર્યું તમારા ભાઈને આજે મમ્મી ભાઈ કાંઈ કામ કરે છે કેમ કે અત્યારે 11 છે 9:45 પાછા 11:30 રોજના જેમ ને આજે છે ભાઈ ભીંડાનું શાક. અત્યારે ભીંડા જ ખાખા કરે છે ને તો કેમ કે ભીંડા બહુ ભાઈ જો એક પેલા ફોટોગ્રાફરની જેમ કરો કરજો. બાકાજી મસ્તી જ નહીં. હવે ફટાફટ આપણે આયરા ભાત ફટાફટ ખાવા દઈએ આપણે અને ખાઈ બાઈ લઈએ. અને ભાઈ ખાઈને પછી આપણે સ્કૂલ જવાનું છે એટલે ભાઈ લઈએ. ખાઈ બાઈ લીધું છે કમ્પ્લેટ અને મમ્મી અંદર કામ કરે છે. મમ્મી ભાઈ કામ કરે છે હવે. અને હવે 11:10 થવા આવી છે આજે. ફટાફટ તમારો ભાઈ આ આપણું જોડું લઈને ઉપડે સ્કૂલમાં. અને હવે મળે ડાયરેક્ટ આવીને સૌથી જોઈને મારા ધરણમાં બાદશાહ તમારો ભાઈ આવી ગયો છે અત્યારે કમ્પ્લીટ ડન મેન. અને હવે ફટાફટ આપણે રેડી થઈ જઈએ. મોજા કરવાના. મોજા લેવાય. બાકી તો રેડી જ છે. હવે આપણે ફટાફટ નીકળીએ જીમ જોવા માટે. આઈ એમ સો એક્સાઇટેડ. આખો દિવસમાં બી થાક્યા હારીને આવું ને ત્યાં જવાની જે મજા આવે ને બોસ. આ સુખ ના પૂછો તમે. આ સુખ ના પૂછો. તો ભાઈ તમારો ભાઈ રેડી થઈ ગયો છે. હવે તમારો ભાઈ કમ્પ્લીટ રેડી ડન મેડમ. અને આપણું બેગ બી રેડી. આ બ્લર કેમ આ આવ્યું ને. તમારો ભાઈ કમ્પ્લીટ રેડી. અને હવે કમ્પ્લીટ રેડી જો બેગ જોડે. હવે ભાઈ આપણે ફટાફટ જઈએ યુટ્યુબમાં અને
મળ્યો ભાઈ આવ્યા જતા રહેજો. તમારો ભાઈ ડ્યુટી આવી ગયો છે તેને અત્યારે આ મૂવી ચાલે છે ભાઈ. હવે મમ્મી પપ્પા બધા આવી ગયા છે. મમ્મી દીદી અને અત્યારે તમારો ભાઈ ખાવા બેઠો છે. ચણાનું શાક છે એની અંદર રતલામી સેવ નાખું અને ધબધબાઈને ખાવાનું ચાલે છે. મૂવી બી ચાલે જ ભાઈ. એટલે ભાઈ એને મળ્યા આપણે ભાઈઓ ગમે તમારે સુવાઈઓ છે ભાઈ. બેક દુખે છે આજે તો ભાઈ બેક મારી છે એટલે બહુ હેવીવાળી બેક દુખે છે અને આખું સારી દુખે છે. બેક તો શું દુખવાનું પણ થાક લાગે જ ભાઈ. અત્યારે પેલું મૂવી આખું બતાવે થોડા વચ્ચે જો દેખાય સાડા 12 જેવું થયું છે. સાડા 12 થઈ ગયા ભાઈ. હવે અને અત્યારે કે અમે બધું થાય કે સાડા 12 થઈ જાય કેમ કે જો એડિટિંગ કરતાં ભાઈ અડધો કલાક થઈ જશે એટલે બાકી મને કંઈ વાંધો છે નહીં કેમ કે ભાઈ 1-2 વાગે પણ હવે પાછું અને 2-3 વાગે ને એડિટિંગ કરતાં થોડી વાંધો નહીં પણ ભાઈ સવારે વહેલું આપણે ટ્યુશન માટે ઉઠવાનું હોય ને ભાઈ એટલું ઇરિટેટિંગ છે ને બટ સ્ટીલ ભાઈ કરવું પડશે મારા માટે. એટલે ભાઈ બધા ભાઈ શું આવી ગયા છે અત્યારે તો પણ હવે સુઈ જઈએ ભાઈ. મને તો બહુ જ થાક લાગ્યો છે પણ મળ્યા હવે ભાઈ કાલે. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે તો જય વીર મહારાજ, જય મહાદેવ, જય શ્રી મહાકાલ. મળે ભાઈ.